તો જૂનાગઢમાં પણ વાયુસેનાની એર સ્ટ્રાઇકને આવકારવામાં આવી અને શહેરીજનો એકઠા થઈ અને સરકારની આ કાર્યવાહીને વધાવી હતી। પુલવામાનો જે શહીદોનો જે બદલો છે આખરે લેવામાં આવ્યો છે। રાત્રે 3:30 વાગે ઓક્યુપાઈડ કાશ્મીરમાં આપણી ભારતીય સેનાએ હુમલો કરી અને જૈશે મોહમ્મદના જે ત્રાસવાદી કેમ્પ છે તેમને નષ્ટ કરવામાં આવ્યા છે। 1000 જેટલા વજનનો દારૂગોળો તેની ઉપર મારવામાં આવ્યો છે અને આખરે આ બદલો લેવામાં આવ્યો છે। આજે આખા દેશમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે જ્યારે લોકો વાતો કરતા હતા કે ત્રાસવાદીઓ ભારતીય સેના ઉપર હુમલો કરે છે અને આપણે ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે, પરંતુ આપણે કંઈ કરતા નથી, ત્યારે આજે ભારતીય સેનાએ અને સરકારે એક સરસ પગલું ભર્યું છે અને આપણી સાથે અત્યારે જૂનાગઢના લોકો જોડાયા છે। જૂનાગઢના લોકો પાસેથી આપણે જાણીશું કે શું તેમનું કહેવાનું છે। આ જે હુમલો જે કરવામાં આવ્યો છે ત્રાસવાદીઓ ઉપર, તેના ઉપર શું લોકોનું કહેવામાં આવ્યું છે। આપણી સાથે છે વરિષ્ઠ આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે યોગેન્દ્રસિંહ પઢિયાર, તેમની સાથે આપણે વાત કરીશું। શું યોગેન્દ્રસિંહભાઈ શું કહેશો? ગત રાત્રે ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનો દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકોની જે કંઈ ત્રાસવાદી છાવણી છે એ છાવણી ઉપર બોમ્બ ગોળા અને દારૂગોળો નાખીને લગભગ અંદાજિત 300 જેટલા આતંકીઓનો સફાયો કરીને લશ્કરે જે નિર્દોષ પુલવામામાં હુમલો થયો હતો। અને હજુ આપણે ગત રાત્રે દ્રશ્યો જોયા છે કે ડીએસપી ઠાકુરનું અગ્નિ સંસ્કાર એનો નાનો એવો દીકરો કરે છે। એટલે જે આ શહીદોના કુટુંબોનો કલ્પાત હતો અને ભારતમાં રહેનાર એક એક નાગરિકના મનમાં બદલાની જે ભાવના હતી કે જે આ નિર્દોષ સૈનિકોનું રક્ત જે વહાયું છે, એક આતંકીઓને કોઈ ધર્મ હોતો નથી, એની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી, પણ દેશ ઉપર હુમલો કરવાને સબક શીખવાડવો જોઈએ। અને સરકાર પણ કહેતી હતી કે અમે એનો ચોક્કસ બદલો લેશું। અને આજે આપણા માટે આજ સોનેરી દિવસ છે, આજ આપણા માટે ખૂબ આ ખુશીનો દિવસ છે। બદલો લેવા માટે આવ્યા એ બરોબર છે। આપણી સાથે બીજા લોકો પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું। આ જે બદલો લીધો છે એ બરોબર લીધો છે અને આવા બદલા તો અવારનવાર ચાલુ રાખવા જોઈએ, કેમ કે આ જે હરામી વેળા કરે છે પાકિસ્તાન, એ આ બધું કરતું બંધ થઈ જવું જોઈએ। આજે સરકારનું પગલું છે, નરેન્દ્ર મોદી સાહેબે જે પગલું લીધું છે, શું કહેશો એ બાબત? આજે નરેન્દ્ર મોદી સાહેબે જે કઈ આજે પગલું લીધું છે એ બરોબર અને ચોક્કસપણે જ લીધું છે અને આવા પગલા તો એ હર વખત લેતી રહીએ આ સરકાર। આ ઈંટનો જવાબ પથ્થરથી આપેલો છે, બરાબર આપેલો છે સાહેબેજી, નરેન્દ્ર મોદી સાહેબે એને કીધેલું હતું એવું કે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપશું। આ કર્યું એ બરાબર કરેલ છે। જે આપણો પુલવામા હુમલો થયો ત્યાં બધા લોકો હશે, એ હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ હશે, કોઈ ઓલા તો નહીં હોય, એ મારે ખૂબ ખૂબ આભાર છે એને બદલો લીધો એ હું એનો નમ્ર વિનંતી કરું છું કે આવો બદલા કરી લીધો રાખવો જોઈએ। આજે આતંકવાદી જે કૃત્ય કર્યું છે તેને સાહેબે જે નરેન્દ્ર મોદી સાહેબે જે જવાબ આપ્યો ઈંટથી પથ્થરથી, તે બદલ અમે આ ભારત સરકારને ધન્યવાદ આપીએ છીએ। અને આવા અવારનવાર આવા ત્રાસવાદી જે કૃત્ય કરે છે નેસ્ત નાબૂદ કરવા। જય હિન્દ, વંદે માતરમ। આ જે કંઈ હુમલો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એ ચોક્કસ આતંકવાદીઓના નિશાના ઉપર જ હુમલો કરવામાં આવ્યો છે। એટલે સરકારનું એકદમ સમજણપૂર્વકનું અને ગણતરીપૂર્વકનું પગલું હતું। અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એકથી વધુ વખત કીધું હતું કે તમારા દિલમાં જે આગ છે એ જ આગ મારા દિલમાં પણ છે, એ આજ એમણે સાર્થક કરી છે। એટલે સરકારનો હુમલો એકદમ યોગ્ય સમયનો સચોટ છે। તો હતા જૂનાગઢ વાસીઓ, તેમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। લોકો અત્યારે આવકારી રહ્યા છે, સરકારના પગલાંને અત્યારે વધાવી રહ્યા છે, કારણ કે ઘણા સમયથી લોકોની અંદર પણ એક આગ હતી કે આનો બદલો લેવાવો જ જોઈએ। ત્યારે હવે સરકારે આ બદલો લીધો છે, ત્યારે ચારે તરફ લોકોમાં ખુશીનો માહોલ છે। ઝી મીડિયા માટે હનીફ ખોખર, જૂનાગઢ।